નમસ્કાર મિત્રો. આમ તો બહુ લાંબો સમયથી આપણે રાહ નથી જોડાવી. પોલીસ ભરતી બોર્ડ થોડુંક જલ્દી એક ડગલું લીધું છે. જે વિદ્યાર્થીઓના માળિયા પર જે પુસ્તકો ચડાવેલા હતા એની પર જે બરાબર ધૂળ નથી ચડી એ પહેલા ભરતી આપી દીધી છે. એક ખુશીનો વિષય છે, ખુશીની વાત છે કે ભરતી આવી ગઈ છે. પણ સાથે સાથે આપણે મારો ગામડાનો જે મિત્ર છે ને મારે એને વાત પકડવાની છે કે મારો ગામડાનો મિત્ર જે ક્લાસીસ નથી કરી શકતો, ક્લાસીસ કરે છે એને વધારે આગળ વધે, પણ જે ક્લાસીસ નથી કરી શકતો અને જેને તકલીફ પડે છે એના માટે થોડી બે વાત કરવાની છે. મારો પરિચય હું નહીં આપું, તમારા આજુબાજુ કોઈ મિત્ર પોલીસ હોય એને પૂછી લેવાનો કે આ ભાઈ કોણ છે, એટલે મારો પરિચય આપી દે છે. ઘણો સમયથી 2012થી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું અને ઘણા સમયથી આ વિષયમાં તો હું પહેલી વખત આવ્યો છું કે યુટ્યુબના માધ્યમમાં મારા મિત્ર સર્કલે કીધું કે તમે મોટા ભાઈ આવો યુટ્યુબથી કે બીજાને મદદ થાય. બાકી આ વિષય મારો છે જ નહીં. મને ગઈ ભરતીમાં ઘણા લોકો કીધું હતું કે તમે આવો અને થોડીક મોટિવેશન આપો. મોટિવેશન મારી પાસે બીજું કાંઈ નથી. આપણે ખેતીવાડીવાળા માણસ છીએ અને ખેતીવાડીમાંથી જ આગળ આવેલા છીએ. પછી આગળ જતા મારો પરિચય તમને આપીશું, વ્યવસ્થિત આપીશ. પણ અત્યારે આપણે એ વાત કરવાની છે કે અમે 60 દિવસમાં ગ્રાઉન્ડ લેવાની વાત છે. 60 દિવસમાં ગ્રાઉન્ડ લે છે એટલે ઘણા મિત્રો રનિંગ થઈ જતો હોય અત્યારથી વિડીયો બંધ કરજો. એને રીડિંગ કરવાનું જરૂર છે. જેને રનિંગ થઈ જાય છે એને મારા વિડીયોની કોઈ જરૂર નથી. મોટિવેશન માટે કદાચ ક્યારેક ફ્રી હોય તો સાંભળો, બાકી મારો વિડીયો તમારે નહીં જોવાનો. જેને રનિંગ થઈ ગયું એને સ્કીપ કરી દેવાની. બાકી જેને રનિંગ નથી થતું, જેનો ઓવરવેઇટ છે, જેનો વજન વધી ગયેલો છે, જેને વજન ઘટાડવાની જરૂર છે, કે જેનો વજન ઓછો છે અને એને વધારવાની જરૂર છે, તો મારો વિડીયો તમને જો આરામથી જો અત્યારનો ટાઈમ છે એ તમારો ટાઈમ. અત્યારે મોંઘી વસ્તુ શું છે તો કે સોનું છે. સોનાનો ભાવ તમે જાણી લેજો. એને કરતાં મોંઘી વસ્તુ હોય ને તો એ અત્યારનો તમારો ટાઈમ છે. હું તમારો ટાઈમ નહીં બગાડું. બાકી ઘણા બધા ફેક્ટરી એવી હાલે છે કે મારા વિદ્યાર્થી મિત્રોને ટાઈમ બગાડતા હોય છે યુટ્યુબના માધ્યમથી, અલગ અલગ લેક્ચરના માધ્યમથી. મારે એ વસ્તુ નથી કરવાની. કોઈની જિંદગી સાથે ખિલવાડ મારે નથી કરવાનો. પણ જ્યાં અટવાતા હોય, જે મારો મિત્ર, મારો વિદ્યાર્થી અટવાતો હોય એને મારે હેલ્પ કરવાની છે. કઈ રીતના હેલ્પ? તો કે જેનો વજન વધી ગયો છે, જેને દોડવામાં તકલીફ પડે છે, જેનો વજન ઓછો છે, જેને શ્વાસ ચડે છે, બધા લોકોને મારે દોડાવવાના છે. અને મેં દોડાવેલા પણ છે. અને ગ્રાઉન્ડમાં મેં માની લો કે ઘણા બધા વિદ્યાર્થીને પાસ કરાવેલા છે મહેનતથી. કોઈ કહેતા હોય કે લાગવો પૈસા, આ બધી બાબત ભૂલી જાય. જનરલ માટે 112 રૂપિયા ભરીને જે ફોર્મ ભરવાનું આવી ભરી દેવાનું. બસ 112 રૂપિયામાં તમે પાસ થઈ જાઓ. ઓબીસી, એસસી, એસટી મિત્ર માટે જે ફ્રી છે ચાન્સ, એની માટે ફ્રીમાં જ પાસ થઈ જશે. કોઈ બીજી જગ્યાએ કોઈ લોભ લાલચમાં નથી આવવાનું. આ એક ચોખ્ખું તમને લીટો મારીને લખી દઉં છું. મારા ખંભે પાવડો હતો અને અત્યારે હવે જે વસ્તુ હોય. પણ હું તમને એક વાત કહું છું કે આજથી તમને કોઈ કહે હું તમને 5 લાખ, 10 લાખ, 15 લાખ, લોભ લાલચમાં નથી આવવાનું. એ એક ક્લિયર કટ વાત છે. અત્યારનું જે બોડી તંત્ર છે આપણું એ બહુ જ ક્લિયર છે કે એમાં કોઈ દૂષણ નથી. મનમાં આ તમને કોઈ ખૂણે ખાસ કે આવો કોઈ પણ વિચાર હોય અત્યારથી કાઢી નાખો. બરાબર? આજથી તૈયારી ચાલુ કરવાની. કઈ રીતના તૈયારી ચાલુ કરશું? પહેલા રનિંગ આવશે. મારા મિત્રને જેને ખબર નથી એને કહી દઉં 5 કિલોમીટર આપણે દોડવાનું છે. અને જે બહેનો માટે જેને ખબર નથી એને કહી દઉં 1600 મીટર દોડવાનું. પછી મિનિટ કેટલી છે, શું છે, એ બધી વાત આપણે વિગતવાર બધું આપણે ચર્ચા કરશું. 5 કિલોમીટર દોડવાનું છે બહેનો માટે, 1600 મીટર દોડવાનું છે. પછી વજન, ક્વોલિફાય, ડિસ્ક્વોલિફાય, કઈ રીતે દોડવું, બધી વિગતવાર આપણે ચર્ચા કરવાની છે. પણ હાલ ખાલી 10 જ મિનિટ આપણો ટાઈમ અને મારે તમારી સાથે એક નાનો એવો પરિચય થઈ જાય એ માટે આ વિડીયો મેં શૂટ કરેલો છે. બાકી હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યારે જોરદાર કોક આપણે રજૂઆત સાથે મળશું. પણ આ વિડીયો
જો તમારે રનિંગ થઈ જતું હોય તો મારો વિડીયો તમારે જોવાની જરૂર નથી. પણ જો રનિંગમાં કોઈ તકલીફ પડતી હોય, 60 દિવસમાં રનિંગ આવવાનું છે, બરાબર. 60 દિવસમાં એ જવાબદારી મારી, તમે મારી સાથે જુઓ, તમારું રનિંગ થઈ જાય, તમારું ચેસ્ટ થઈ જાય, તમારું વજન થઈ જાય, તમે ખાલી 5 વિદ્યાર્થી મારા પાસ થઈ જાઓ, બસ આ તમારા પાસ માટે મારો વિડીયો છે. મારે લાખોને પાસ નથી કરવા, મારે કરોડોને પાસ નથી કરવા, ખાલી તમારા 5 માટે વિડીયો છે મારો. જય હિન્દ, જય ભારત. તૈયારી કરતા રહો.